તો ફેમિલી આ બધું છે ને શાક છે ભાઈ, અને શાક છે ને ભાઈ રાતનું આપણે આવેલું છે, પકડેલું છે, અને આની છે ને ભાઈ રેસીપી બનાવી નાખવી છે આજ. તો વળી કંઈક સારું લાગે તો ઝાડના દોરા એમને રહી ગયા બોલો, કે એક્સ્ટ્રા ડિસ્કા મેં ગયેલા ને આ દોરા એના રહી ગયા અંદર, ઝાડના તોડી નાખ્યા ને, ઝાડ ભાઈ તોડી નાખી દાદી બધી. ઝીંગા છે અને ભાઈ મેઢા તો કાંઈ ઘટે નહીં. કસલો દેખાય છે ભાઈ, કસલા કેવા છે ભાઈ? તો આવા દેશી કસલા ભાઈ આવેલા છે, અને ભાઈ મોટા બધા છે. આ કઈ કહેવાય કસલી? સાંકડી છે, ઊંડા દરિયાની સાંકડી છે ભાઈ. તો આવું કંઈક શાક આવ્યું ને ફેમિલી, આને છે ને ભાઈ રિપેરિંગ કરશું, આમાં નાખવાનું છે અને બનાવવાનું છે. તો ખાસ કરીને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. અને ભાઈ છે ને રિપેરિંગ કરી નાખે શાક છે ને. આજ ભાઈ રાતની રેસીપી આપણે બનાવી નહોતી ને, તો આજે રાતના કંઈક પ્લાન બનાવીએ કે રેસીપી કેવી બને ને ભાઈ, કેવું રહેવાનું રાતનું લોકેશન એવું ભાઈ ટ્રાય કરીએ છીએ. ઝીંગાને અને ભાઈ મેઠા જુઓ આંગળી કાપી નાખે. અને ભાઈ એનો છે ને મેઠાનો ભાવ ભાઈ જોરદાર છે, ઊંચા લેવલમાં મેઠા ગણાય કે ભાઈ 1000 રૂપિયા દઈને તો એ ન મળે એવા મેઠા છે. કેમ કે આપણે ભાઈ ઝાડમાં છે ને ભાગે જ આવે, તો આવે નહીં, ક્યારેક આવી જાય. બાકી દાંતમાં તો ભાઈ કેટલી મહેનત થાય ને ત્યારે નીકળે એવું કંઈક શાક છે સમેરી. તો જોઈએ આગળ રેસીપી આપણી કેવી બને છે ને. ખાસ કરીને ભાઈ વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલમાં પહેલી વાર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો જોઈએ હવે રેસીપીનું કેમ થાય કામ. તો ભાઈ શાક રિપેરિંગ થઈ ગયું મસ્તીનું, અને ભાઈ જો ઝીંગા અને આવી રીતનું ભાઈ મેકી દીધું છે. અને આની અંદર ફેમિલી છે ને હજી ઠીબું ભરવાનો પ્લાન કંઈક કર્યો છે, તો એવું કંઈક પ્લાન કરીએ. અને ડુંગળી ટમેટા આવું બધું કંઈક નાખવાનું છે. અને થોડુંક છે ને ભાઈ હજી આમાં કામ બાકી છે ઘણું બધું, કેમ કે ઠીબ છે એ ભરવી પડશે. કસલાની ઠીબ છે ને આ, તો આની અંદર છે ને ભાઈ લોટ ભરીએ તો બહુ ટેસ્ટ જોરદાર બની જાય. તો ભાઈ કંઈ ઘટે નહીં. અને આ ઝીંગો તો ભાઈ આખો રાખી દીધો, ખાલી નથી દે ને એના માટે. તો આવું કંઈક શાક છે, અને ભાઈ ભરેલા શાક છે બધા ઈંડાળવાળા. તો ભાઈ તો આ ઠીબડા છે ને આની અંદર કાઢી લીધા આપણે. અને ભાઈ છે ને આ ટીબડાની અંદર પીળું ભાઈ છે ને ઈંડાળ છે, ભરેલી છે અંદર, ઈંડાળવાળા છે. તો ભાઈ શાક જોરદાર બનવાનું છે. તો ગાઈસ હવે છે ને એનું પ્રોસેસ શરૂ કરી દઈએ, પછી તમને છે ને વિડીયોમાં આગળ બતાવી કઈ રીતની થાય. તો ગાઈસ તપેલી મેકાજી, અને આની અંદર તેલ બેલ નાખીને પકાવવાનું છે. તો છે ને મરચાં એવું કાપવાની તૈયારી કરી નાખી છે. તો આવું કંઈક કરે છે. લોટ માટે છે ને ભાઈ પાણી અને મરચું બધું પકાવેલું છે, કે ઠીબડા ભરવા માટે આ તૈયારી હાલે છે, પ્રોગ્રામ હાલે છે. છે જો બોલવામાં કે ગરમી થાય છે એમ કહે છે, પણ બોલાવીને એનો વિડીયો બનાવે ટૂંકમાં. આપણે તો બોલીને બનાવી ભાઈ, આપણે તો પછી બોલવામાં કાંઈ શરમ લાગે નહીં. એટલે આપણે તો આવડ્યું કે ન આવડ્યું, જે આવ્યું મોઢે આવ્યું જાય ભાગ્યું, આવી રીતનો વિડીયો બનાવી નાખીએ. એટલે એવું બધું હોય. અને ભાઈ છે ને ઓલી ઠીબડી આપણે ભરાઈ ગયેલી છે, તમને દેખાડી નહીં હોય પણ છતાં પાછી દેખાડું ફ્રી વખત. તો આવી રીતની થઈ ગઈ આ કોથમરી ધાણા શાક. અને અહીંયા છે ને ભાઈ આપણું મેન વસ્તુ કામ શરૂ છે. આવું કંઈક છે. તો ગાઈસ શાક આપણે મસ્તીનું જોવું આવું કંઈક મેકેલું છે. ફેમિલી આ શાક છે ને પાક છે ને પછી એનો ટેસ્ટ અને એનો આખો કલર બદલાઈ જાય, તો એવું કંઈક હોય ભાઈ. કે આ શાક છે ને ભાઈ અત્યારેથી ટેસ્ટ ન પૂરો પકડે, જેમ જેમ ઓલું થાય પાકશે એવી રીતે કંઈક થાય. જો આ છે ને ભાઈ આવું કંઈક શાક છે અત્યારે. ને ભાઈ અંધારાનું લોકેશન છે ને ભાઈ, તમને વિડીયો જોઈએ પછી કમેન્ટમાં કહેજો કે ભાઈ કેવું લોકેશન લાગે. એ અંધારાનો વિડીયો સારો લાગે કે ન લાગતો એ કમેન્ટમાં જરાક કહી દીધો ભાઈ. કે ભાઈ છે ને આપણે કમેન્ટમાં
કહેવાનું કી સી ગમે તો ન ગમે તમ તારે ન ગમતો હોય તો નથી ગમતો એમ લખી નાખજો, ગમે લખી નાખજો કમેન્ટમાં. પણ રાતનું લોકેશન કેવું લાગે ને એ ભાઈ જરાક કરજો હા નાનો જવાબ. તો ફરી વખત ભાઈ છે ને બનાવવાની ખબર પડે અમને રાતનો વિડીયો રેસીપીનો. થાકી દીધું છે અને હવે છે ને પાણી નાખવાની તૈયારી છે ફૂલ. ભાઈ છે ને આપણે ઠીબડાને ઉફાળ આવી ગયો ને એટલે ઓરી દીધા ભાઈ. શાકની અંદર ભાઈ ઠીબડા નાખી દીધેલા છે. એટલે છે ને હલાવવું પડે શાક ત્યાં છે ને ઓલું થઈ જાય આમ ઓગળી જાય અંદર. પછી નાખ્યું ને તો થોડુંક હરખું કરી મેં છે ને ભાઈ થોડુંક પાણી છે ને કાસરટમાં ઉપર મેકી દેવું એટલે પાકવાનું રિઝલ્ટ આવે અને બળે નહીં એટલે થોડુંક પાણી રહી પછી એવી રીતે કરવાનું છે. કાસરટ હોય છે તો ભાઈ તો પાણી માથે નખાય છે આવી રીતે કરેલું છે કામ. ને આપણે છે ને ભાઈ પાણીનું પાઉચ ઠંડુ પીવા લાગી જાય છે શુદ્ધ પાણી. કે ભાઈ છે ને આજ તડકો એવો લાગી ગયો ને કે વાત જવા ગયો તો ટાઢું અત્યારે પીવાનું મન થાય રાત છે તો એ બોલો આવું કંઈક છે. પણ ગરમી ભાઈ છે ને ફેમિલી આજ તો આ વરમાં પહેલી વાર પડી એવું લાગે મને કે પંખા સિવાય નથી રહી એકતા બોલો. તો ગરમી ભાઈ એટલી છે ફૂલ ગરમી પડી ગઈ ફેમિલી. એટલી ગરમી પહેલી વાર જોઈએ આપણે બોલો. આટલી ગરમીમાં એટલે કે પાઉસ પાણી પીવું પડે એવું બધું કરવું પડે બોલો. કે ભાઈ લાઇટ છે ને ઉપર બહુ જોરદાર છે એટલે બહુ ઉજવ એટલો પડે. તો હવે છે ને શાક પાકી જાય ને ભાઈ ક્યાં લાગી છે આમ બધા પાણી ગોતે ક્યાં ઠંડુ પાણી મેકેલું છે તો આવું કંઈક છે. અને શાક પાકી જાય ને ફેમિલી પછી બતાવું તમને. શાક છે ને ભાઈ પાકી ગયું મસ્ત મજાનું. અને ભાઈ ધાણા છે ને આપણે નાખી દીધા કોથમરી એટલે શાકનો ભાઈ ટેસ્ટ આખો બદલી જાય તો આવું કંઈક થઈ ગયું. અને ભાઈ છે ને આ બાજ્યા છે ગરમ મસાલો ગરમીમાં ગરમ એટલે શાકનું ભાઈ છે ને કાંઈ ઘટે જ નહીં ભાઈ. તો આવું કંઈક શાક ભાઈ બનેલું. આ છે ને ફેમિલી ઠરશે ને એટલે પછી બહુ જોરદાર રસોનું બધું થઈ જાય. ત્યાં લગી કેવરા છે થોડું તો જોઈએ આગળ આપણે કેટલી પ્રોસેસ થાય. તો ભાઈ છે ને મસ્તીનું શાક જોવો રેડ આવી ગયો ને ચૂલેથી ઉતાર્યું ત્યારે તરીક આસું લાગતું હતું અત્યારે રેડ ભાઈ મસ્તીનો કલર આવી ગયો લાલ. અને ભાઈ જો આમાં એક બોડું અને ઠીપ કાઢી લીધી છે. અને આ છે ને ભાઈ શાક સુપર બની ગયું હવે છે ને અને કમ્પ્લીટ કરી નાખી. તો આજનું ભાઈ શાક કેવું છે જુઓ આ રીતનું છે. તો ભાઈ આજનો તમને રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો ભાઈ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. તો આજ છે ને ભાઈ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો મળીશું એક નવા વિડીયોમાં.